ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આ બીનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના કોઈથી ગણી ન શકાય એટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્યસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. પ્રકટીકરણ 7 અને 9 આ વચન છે અને 9 થી 17 વાંચવાના માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને ફરીને એકવાર આજની સવારની પ્રેમભરી સલામ. આ કોઈ ખજૂરીનો રવિવાર નથી, પામ સન્ડે નથી, વિજયવંત પ્રવેશ નથી, પરંતુ કોઈ ધાર્મિક મેળાવડો પણ નથી કે કોઈ રાજકીય સભા પણ નથી કે કોઈ પ્રોસેશન કે રેલી પણ નથી. આ તો દેવ પ્રભુના મહિમાનું દ્રશ્ય છે. દેવ પ્રભુના ભવિષ્યના વચનોને તાદસ કરતું અને એક આછેરું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરતું એ ચિત્ર છે અને એ સ્વર્ગીય બાબતો છે. ન્યાય શાસન, દેવનું રાજ્યસન અને તેમના મહિમાવંત પ્રતાપનું અક્ષરશઃ દર્શન કરાવતું અભૂતપૂર્વ અને અવિસ્મરણીય અને સાથે સાથે ચેતવણી આપતું પણ દર્શન છે અને ચિત્ર છે. હા, આ તો મહાવિપત્તિ બાદનું દ્રશ્ય છે કે જેમાં દેવના રાજ્યસન અને હલવાનની આગળ સર્વ લોકો ઊભા છે. એક મોટી સભા અને આ સભામાં મોટી સંખ્યામાં સર્વ પ્રકારના લોકો છે કે જેમને ગણી પણ ન શકાય એવા અગણિત લોકો. તેઓ શ્વેત જબ્બામાં છે. આ તો દેવે કૃપા કરીને જે મહિમાવંત વસ્ત્રો આપ્યા છે તે છે. કોઈ લાગવગ કે કોઈ ઓળખાણ કે પૈસાથી ખરીદેલા નહીં, આ દેવની કૃપાથી છે. આ સર્વ લોકો તારણ પામેલા છે અને માટે તેઓએ એક અવાજે મોટે સાદે પોકારીને કહ્યું કે અમારો દેવ જે રાજ્યસન પર બેઠેલો છે તેને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોજો. 10મી કલમમાં લખવામાં આવ્યું છે. તેઓ તારણ પામ્યા માટે તેઓ દેવની તેમજ હલવાનની સમક્ષ શ્વેત વસ્ત્રો પરિધાન કરી ઊભા છે અને તારણ પામવાને માટે તેઓએ અંત સુધી ટકવું પડ્યું હશે. કારણ કે લખ્યું છે ને, માથી 24 અને 13 કે પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. અને એ માટે આ તમામ લોકોએ ટકવું પડ્યું હશે, સહન કરવું પડ્યું હશે. એક દિશામાંથી, સમયગાળામાંથી અને જે બાબતો છે એમાંથી પસાર થવું પડ્યું હશે. વિપત્તિમાંથી પસાર થયા અને તો તેઓ દેવની સમક્ષ ઊભા છે. આગળ 14મી કલમથી 17મી કલમમાં જે વર્ણન છે એ મુજબ જોઈએ તો ત્યાં લખ્યું છે, જુઓ, તેણે મને કહ્યું, જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે. તેઓએ પોતાના વસ્ત્રો ધોયા અને હલવાનના રક્તમાં ઉજળા કર્યા માટે તેઓ દેવના રાજ્યસનની આગળ છે અને તેમના મંદિરમાં રાત દહાડો તેની સેવા કરે છે. નજર કરો, આંખ માંડો, શોધો, મીટ માંડો, એ સભામાં ક્યાંક તમે પોતાને જુઓ છો? જો ના, તો હજી પણ આપણી પાસે સમય છે. એ શ્વેત જબ્બો પ્રાપ્ત કરી આનંદથી સ્તુતિ આરાધના કરતા દેવની સમક્ષ ઊભા રહેવા તમે, હું, આપણે પાપથી પાછા ફરીએ, પસ્તાવો કરીએ અને હલવાનના રક્તમાં જબોડાઈ શુદ્ધ અને પવિત્ર થઈએ, તારણ પામી લઈએ, અંત સુધી ટકીએ અને
તમે અને હું અને આપણે પણ આ રીતે એક દિવસ એ દેવ અને હલવાનની આગળ આનંદથી શાબાશી પ્રાપ્ત કરતા, ધન્યવાદ દેતા ઊભા થઈ શકીશું. યાદ રહે, તારણ વેચાતું મળતું નથી, એને ખરીદી કે વેચી શકાતું નથી. એ તો સ્વયં વ્યક્તિગત રીતે ઈશ્વરની કૃપાથી મેળવી લેવાનું છે, સાધી લેવાનું છે, અને એ માટે યત્ન કરવાનું છે. અને પ્રભુ આ બધું સમજવા માટે આપણ સર્વને તેમની કૃપા આપો, સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. આમીન. ધન્યવાદ.